કારેલીબાગ ચેપી રોગની હોસ્પિટલ સામેના માર્ગ ઉપર ભૂવો પડતા એક ડીજેનો ટેમ્પો ફસાયો હતો। વાહન ચાલકોને રાહદારીઓ હેરાન પરેશાન થતાં તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી। વડોદરા શહેરમાં પ્રજા બેચારી ટેક્સ ભરે છે, પણ પ્રજાને પ્રાથમિક સુવિધા સ્વરૂપ સારા રસ્તા પ્રાપ્ત થતા નથી। વડોદરા શહેરના રસ્તા ઉપર ભાગ્યે જ તમને ભૂવો કે ખાડો જોવા નહીં મળે, જે પાલિકા તંત્રની નિષ્ફળ કામગીરીનું સર્ટિફિકેટ છે। ગેસ લાઇન, પાણીની લાઇન કે ગટરની લાઇનની કામગીરી વખતે કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડા ખોદવામાં આવે છે અને તેનું યોગ્ય પુરાણ કરાતું નથી। એસી કેબિનોમાં બેસી અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરનું બિલ પણ પાસ કરે છે, પણ સ્થળ ઉપર તપાસ કરી કામગીરીની ગુણવત્તાયુક્ત થઈ છે કે નહીં તેનું ધ્યાન આપતા નથી। અને નજીવા વરસાદમાં પાલિકા તંત્રની કામગીરીની ગઈકાલે પોલ ખુલી ગઈ છે। ગઈકાલે પણ નજીવા વરસાદની અંદર કારેલીબાગ ચેપી રોગની હોસ્પિટલ સામે મેઇન રોડ ઉપર એક ભૂવો પડતા ત્યાંથી પ્રસાર થઈ રહેલ ડીજેનું વાહન ફસાયું હતું। ડીજેના ટેમ્પાનું પોણા ભાગનું ટાયર ભૂવામાં ફસાઈ જતાં બહાર કાઢવું મુશ્કેલ થઈ પડ્યું હતું। અવારનવાર શહેરના માર્ગો ઉપર ભૂવા પડી રહ્યા છે, પણ શરમવિહીન શાસકો અધિકારીઓના પેટનું કે તંત્રના પેટનું પાણી હાલતું નથી અને કામગીરીમાં ગુણવત્તા જળવાતી નથી, જેને લઈને લોકોમાં નારાજગી ફેલાયેલ છે। વહેલી તકે સમારકામની કામગીરી કરાય તેવી પણ લોકોએ માંગણી કરી હતી।